બધાને સાથે લઈને આવ્યા, મંત્રીઓ આવ્યા અને એવડી મોટી જાહેરાતો કરી કે અમને પોતાને પણ એમ હતું કે આ કપરા સમયની અંદર સરકાર કઈક સારી મદદ કરશે, પણ આજ સુધી આ દિવાળી તો ગઈ પણ હજુ આ શિયાળાની સીઝન આવી તો આજ સુધી પણ આ ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી। એટલા માટે કરીને આ કોંગ્રેસના આગેવાનોએ અમારે સરકારના કાન એના બેરે કાન એની જે અવાજ કાન બેરી સરકારને એનો અવાજ આ લોકોનો અવાજ ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે કરીને આ જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે। અહીંયા ખેડૂતો એક બાજુ કુદરતી આફતોથી ઘેરાયેલો છે અને બીજું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય એમના માણસો હોય તો એમને કમલમમાં બોલાવીને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતા હોય તો રાતોરાત મળી જાય, પણ મારો બનાસકાંઠાનો ખેડૂત આજે સીઝનમાં ખાતર માટે કરીને લાંબી લાઈનો લગાવે તો આજે મારા ખેડૂતને ખાતર મળતું નથી। એ આ પરિસ્થિતિ આજે આ બનાસકાંઠાના ખેડૂતોની છે। કોંગ્રેસની સરકાર હતી તો ખાતર આપવા માટે કરીને નેનોની થેલીઓ ભેગી નતા આપતા, ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતર ને ડીએપી ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા। આજે વીસી ના જે યુવાનો એને ફોર્મ ભરાવા માટે એના ઉપર દબાણ કરવામાં આવે, એને વધારાનું કામ કરવામાં આવે પણ એને ના વળતર આપે કે ના એમને કોઈ કાયમી કરે। આજે હજારો યુવાનો કરાર આધારે જ નોકરી કરે છે, જેમની નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને ગમે ટાઈમે છૂટા કરી દે। આ પરિસ્થિતિ ગુજરાતની છે ત્યારે કરાર આધારિત યુવાનોને કાયમી કરવામાં આવે એટલા માટે આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આવા અનેક મુદ્દાઓ જ્યારે આપણી સામે છે, માપણી જમીનની માપણી સીટ હોય, ભારત સરકારનો કે આપણો ગુજરાત સરકાર જે પ્લોટ આપે છે ગરીબોને, આજે તમે જુઓ કે ખળા પવાડાનો સાહેબ એટલો પ્રશ્ન છે કે વસ્તીના ધોરણે ગામમાં જગ્યા રહેવા માટે નથી, ક્યાંક ખળા પવાડામાં રહેતા હશે અને વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે જેટલો ખળવાડ છે એટલું રેગ્યુલર કરી આપશું। ડ્રોન થી સર્વે કર્યા, અનેક વખત ચૂંટણીમાં વાયદા આપ્યા પણ આજ સુધી ખળા પવાડા એક પણ રેગ્યુલર કર્યા નથી અને કાયમી ચૂંટણીઓ પંચાયતી રાજમાં આવતી જતી હોય, કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્ડ કરાવવા કે બીજાને કોઈને હેરાન કરવા માટે કરીને હાઈકોર્ટ સુધી જઈને દબાણ દૂર કરાવે અને મારા ગરીબોના ઝૂંપડા આ બનાસકાંઠાના વિસ્તારમાં પડી રહ્યા છે ને એના માટે કરીને જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે। ત્યારે અનેક મુદ્દાઓ એવા છે કે જે સરકાર સુધી પહોંચાડીશું અને ખાસ કરીને એસઆઈઆર એટલે આપણો જે અત્યારે આપણે બધા જ જે બેઠા છીએ એ તમામ હાલની તારીખમાં જે સરકારે ઝુંબેશ ઉપાડી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કર્યો એમાં આપણે હાલની તારીખમાં કોઈ મતદાર રહ્યા નથી। આ ભારતના બંધારણમાં કોઈ નાગરિકને સમાન હક મળ્યા હોય અને કોઈ વસ્તુ મફત મળી હોય તો એ બંધારણમાં આપણાને એક વ્યક્તિને એક વોટનો અધિકાર મફતમાં મળ્યો છે અને વોટનો અધિકાર માટે કરીને જ્યારે મતદાર યાદી એ વેરિફિકેશનનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે અમુક પાર્ટીઓ જ્યારે મીટિંગ કરતી હોય તો એ મીટિંગની અંદર કહેવામાં આવે છે કે જે કોંગ્રેસને માનવા વાળા જે વર્ગો જે સમાજો છે ને એના ફોર્મ ઓછા ભરાય ને એવું કરજો। અમે એવું નથી કહેતા પણ તમને બધાને વિનંતી કરીએ છીએ કે આપણો પોતાનો એક વોટનો અધિકારનો આપણાને લોકશાહીની અંદર એક વોટનો અધિકાર મળ્યો છે એ છીનવાય ના જાય એના માટે કરીને સમય મર્યાદાની અંદર ફોર્મ ભરાવજો। બારે આપણે મજૂરી અર્થે ગયા હોય, નોકરીએ ગયા હોય, ગુજરાતના ભારતના કોઈ પણ ખૂણે હોય તો એના વર્તમાન ફોટો હોય, એના ડોક્યુમેન્ટ હોય એ મંગાવી અને તમામ કોંગ્રેસના કાર્યકરો ગલીમાં મોહલ્લામાં બધે ફરી અને જેટલા આપણા મતદારો છે એ મતદારો પાછા રહી ન જાય અને સમય મર્યાદાની અંદર એનું ફોર્મ ભરાય એવું કરજો। મને ઘણા બધાએ ફોન કરીને કીધું કે બેન અમારી પાસે તો ચૂંટણી કાર્ડ છે અને મતદાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કાર્ડમાં નામ આવ્યું હોય પણ એ હવે બધું જૂનું થઈ ગયું, આ બધું નવા કરવાનું છે, નવું કરવાનું છે ત્યારે આપણા મતદાર યાદીમાં પૂરેપૂરા નામ આવે અને
કોઈ આપણા નામ કાઢી ના નાખે એની પણ આપ સૌ ખબર રાખજો. આવનાર સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય, એ ખભે ખભો આપણે એકાબીજા સાથ સહકાર આપીને લડીશું. અને ખાસ કરીને તો આજે જન આક્રોશ ને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જ્યારે અહીંયા સ્ટેજ ઉપર છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી છે કે સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હોય કે અમે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીશું, ત્યારે આજે હું ધરણીધરના ધામમાંથી અમને ચેલેન્જ કરું છું કે આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા હોય ને તો એ કોંગ્રેસ પાર્ટી છે, તમારી હાથ ભેટી પણ એવી નહીં હોય કે જે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી ગઈ. અમે કોંગ્રેસના અને દેશના ભારતના બંધારણને એક જવાબદાર આગેવાન છે, એક કાર્યકર છે. અમે એવી ભાષા નહીં વાપરીએ કે અમે ફકીર નાતે દેશમાં અમે જોલો લઈને નતા રહેશું. અમે હાર હોય કે જીત હોય પણ જ્યાં પણ લોકોને જરૂર પડશે, આ દેશના લોકોને જરૂર પડશે, બનાસકાંઠાના ખેડૂતોને જરૂર પડશે, સત્તા હોય કે ના હોય, જ્યાં પણ વહીવટી તંત્ર સામે લડવું પડે ત્યાં તાકાતથી લડીશું. અને અમારા કોંગ્રેસના કાર્યકરને કોઈ પણ વહીવટી તંત્ર હોય એને કોઈ દબાવવાની કોશિશ કરીને તો આ મંચ અને બધું જ એકો એક અમારા કાર્યકરના પ્રોટેક્શનમાં તૈયાર છે. અને જે પણ સત્તામાં બેઠા લોકો એટલું સંભાળજો, આ સત્તા કોઈની કાયમી જાગીરી નથી, આ તમારા બાપની કોઈ જાગીરી નથી, આ લોકશાહી છે. અને લોકશાહીની અંદર એ પરિવર્તન આવતું હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે. અમે ગાંધી વિચારધારા વાળા છીએ, અમે સરદાર વિચારધારા વાળા છીએ. પણ જો તમે કઈ વધારે એવું કર્યું તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસીની રાણીઓ પણ બેઠી છે. અમે અમારા કાર્યકરો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ. આજે ખૂબ મોટી સંખ્યામાં તમે આવી અને અહીંયા બધા જ હાજર રહીને આ જન આક્રોશ રેલીમાં હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. છેક કર્ણાટક થી આપણી વચ્ચે